હા ઓકે, તો એલપીબી ના જે નિયમો ચેન્જ થયા છે સમજવા અને સમજાવવા બહુ જ જરૂરી છે. અને જો આ તમે નિયમો સમજાવી દીધા ટીમને તો એલપીબી એકદમ ઈઝી થઈ જશે, એકદમ ઈઝી. કાંઈ છે જ નહીં એલપીબી માં. આસાન હે, આસાન હે, આસાન હે, જેવું સંદીપ મહેશ્વરી સાહેબ કહે છે. એને આપણે આસાન બનાવી દઈએ, એકદમ ઈઝી બનાવી દઈએ, રાઈટ? નિયમ નંબર 1, એલપીબી લેવા માટેના નિયમોમાં નિયમ નંબર 1, તમે મિનિમમ સિનિયર ડિરેક્ટર ટાઇટલ પર હોવા જોઈએ, ક્વોલિફાઈડ સિનિયર ડિરેક્ટર. લખાઈ ગયો પહેલો નિયમ. બીજો નિયમ નંબર 2, જે પણ લેગમાં 3600 કે તેથી વધારે જીપીવી થશે ત્યાંથી તમને એલપીબી મળશે. પાછું હું રિક્વેસ્ટ કરીશ, ઓડિયો ઓફ રાખો. જ્યારે કઈ સવાલ પૂછવો હોય કે જવાબ આપવો હોય તો જ ઓડિયો ઓન કરો. સવાલ પૂછી શકાય સર વચ્ચે? બિલકુલ પૂછી શકાય. અત્યારે સેકન્ડ નિયમ જે લખાયો, જે પણ લેગમાં 3600 જીપીવી અથવા એનાથી વધુ થશે ત્યાંથી એલપીવી મળે. મારો બિલકુલ. ક્વેશ્ચન એ જ છે, ડાઉનલાઈન નું ટાઇટલ આપણી કરતા વધારે હોય તો પણ મળશે. ઓકે ઓકે, થેન્ક યુ સર. રાઈટ, નિયમો આગળ આવશે. નિયમ નંબર 3, 3600 જીપીવી કે તેથી વધારે વાળા લેગમાં કમસે કમ ક્વોલિફાઈડ ડાયરેક્ટર એન્ડ અબોવ કોઈ પણ એક વ્યક્તિ હોવો જોઈએ. આ 3600 જીપીવી વાળા લેગમાં કમસે કમ એક ક્વોલિફાઈડ ડાયરેક્ટર એન્ડ અબોવ હોવા જોઈએ. સર એકવાર વન્સ મોર. જે તમારો 3600 જીપીવી વાળો લેગ છે એમાં કમસે કમ એક ક્વોલિફાઈડ ડાયરેક્ટર એન્ડ અબોવ હોવા જોઈએ. નિયમ નંબર 4, જે પણ લેગમાં એલપીબી એચીવર નહીં હોય એ લેગના પૂરા જીપીવી માંથી આપણને મળશે એમજી, મિનિમમ ગેરંટી. જે પણ લેગમાં એલપીબી એચીવર નહીં હોય એ લેગના પૂરા જીપીવી તરફથી આપણને મળશે મિનિમમ ગેરંટી એમજી. એટલે કે કોઈ ક્વોલિફાય ન થયું હોય તો રિપીટ. માની લો કે કોઈ લેગમાં ખાલી ડિરેક્ટર જ છે તો એ એલપીબી એચીવર નથી, રાઈટ? ક્યાં તો એવું થાય કે સિનિયર ડિરેક્ટર છે પણ એના ડાયરેક્ટર લેગમાં 3600 જીપીવી નથી તો બી એ એલપીબી એચીવર નથી બનતો. સમજી રહ્યા છો? ના સર, ફરી એક વખત. માની લો કે કોઈ ડાયરેક્ટર જે છે એના 3600 જીપીવી થઈ ગયા છે તો એના તરફથી આપણને તો એલપીબી મળશે પણ એ પોતે એલપીબી એચીવર નથી તો એના તરફથી આપણને એમજી જ મળશે. અને કોઈ સિનિયર ડિરેક્ટર છે, સિનિયર ડિરેક્ટર
આપણી ફર્સ્ટ જનરેશનમાં, પણ એનો જે ડિરેક્ટર છે એના 1500 પીજીપીવી જ છે. 1250 ની જગ્યાએ 1500 કર્યા છે અને એના સાઇડ વોલ્યુમ 2500 છે. 1500 ડિરેક્ટર લેગના સાઇડ વોલ્યુમ 2500 પીજીપીવી, તો બી એ 4000 થઈ જાય છે. આપણને એના તરફથી એલપીબી મળશે, પણ એ પોતે એલપીબી એચીવર નથી, કારણ કે એના ડાયરેક્ટર લેગમાં 3600 જીપીવી નથી. તો પણ એના પૂરા વોલ્યુમ 4000 જીપીવી ના આપણને એમજી મળશે. એ એલપીબી એચીવર નથી. સમજો, એ ડાયરેક્ટર છે કે સિનિયર ડાયરેક્ટર છે. બની શકે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ હોય, તો પણ એના બંને લેગમાં 1250 જીપીવી હોય, પણ 3600 નથી, એટલે એ એલપીબી એચીવર નથી. તો પણ આપણે એના ટોટલ વોલ્યુમની એમજી મળશે. ક્લિયર? total volume ની mg or 5%, whichever is the maximum. જો એલપીબી આપણને મળે છે, ઇટ મીન્સ કે 3600 કે તેથી પ્લસ જ છે. હા, તો એ 5% જ મળશે એમજી. 180 પોઈન્ટ ભૂલી જ જવાના. અચ્છા, એટલે હવે 180 ભૂલી જવાનું. યસ, કારણ કે જે એલપીબી એચીવર નથી છતાં આપણને એના તરફથી એલપીબી મળી રહ્યું છે, તો એ 3600 જીપીવી થી પ્લસ જ હશે. રાઈટ. તો એના તરફથી 180 પોઈન્ટ થી વધારે જ મળવાના છે આપણને. આ બધા નિયમો બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. ના સમજ પડે પાછું પૂછો. સર, હા, એના જે 3600 પોઈન્ટ થયા, કદાચ એક્ઝામ્પલ 4000 પીજીપીવી થયા, તો એ 4000 પીજીપીવી ના આપણને 5% મળે. પીજીપીવી ની હજુ મેં વાત જ નથી કરી. મેં જીપીવી ની વાત કરી છે. ઓકે એ આગળ આવશે. ઓકે. જો કોઈ ડાયરેક્ટર કે સિનિયર ડાયરેક્ટર જે એલપીબી એચીવર નથી, પણ એના 3600 કે તેથી વધારે જીપીવી થયા છે, તો આપણને એના પૂરા વોલ્યુમ, પૂરા જીપીવી તરફથી મળશે 5% એમજી. કારણ કે 180 પોઈન્ટ થી વધી જાય છે, એટલે આપણને પૂરા પોઈન્ટ પર 5% મળશે. અને હેલો સર, હા, હેલો બોલો સર. બોલો મેડમ. અરે સર, માનો કે એના 3600 જીપીવી નથી થતા, તો શું? તો આપણને એલપીબી મળતું જ નથી એના તરફથી. હા, એટલે એ તો ક્લિયર જ છે ને, એઝ ઇટ ઇઝ. આ તો એલપીબી ના હું નિયમો લખાવું છું, એના તરફથી એલપીબી જ નહીં મળે. બરાબર, એટલે 3600 નો જો નિયમ છે એ તો એઝ ઇટ ઇઝ છે, બરાબર? એઝ ઇટ ઇઝ છે. ઓકે ઓકે. સર, ગાબાણે જીતેન્દ્ર. હા, સર, તમે કીધું કે હમણાં ડિરેક્ટર ને સિનિયર ડિરેક્ટર ના એલપીબી એચીવર્સ નથી, પણ એના તરફથી આપણને ગેરંટેડ મળશે, બરાબર? હા, પણ હું એ પૂછવા માંગુ છું કે એકના તમે કીધું 2500 છે અને એકના છે 1500 ડિરેક્ટરના, તો આપણને સિનિયર ડિરેક્ટર હતી જે 2500 છે એના જ આપણને મળશે ને? પાછું રિપીટ કરું છું, તમે આગળ ના જાઓ. એક એક નિયમ હું સમજાવી રહ્યો છું. મેં શું કીધું? મેં 2500 ની વાત કરી નથી કરી? જીપીવી એના જીપીવી છે. જો એ એલપીબી એચીવર નથી, તો એના ટોટલ વોલ્યુમ ના આપણને 5% એમજી મળશે. ધેટ્સ ઇટ. ઓકે, એટલે આખા જેટલા 3600 પીવી છે તો 3600 પીવી ના 3600 એ 3600 ના 5% 180 પોઈન્ટ મળશે. એના 3700 હોય તો 3700 ના 5% 185 પોઈન્ટ મળશે. એના 3800 હોય તો 190 પોઈન્ટ મળશે. એના 4000 હોય તો 200 પોઈન્ટ મળશે. એના તરફથી પીજીપીવી ના 5% નહીં મળે. સમજો. બહુ આ એટલો ખીચડો થઈ ગયો છે ને હવે, કે એલપીબી સમજવું ને સમજાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ જરૂરી થઈ ગયું છે. સર, એ પાછું રિપીટ સમજાવો. અત્યારે જે સમજાવ્યું એ 5% નહીં મળે એ ફરી સમજાવો. એ પાછળથી આવશે, હું સમજાવીશ તમને. અત્યારે જેટલું સમજાવ્યું એટલામાં સમજ પડી કે નહીં એ પૂછો. મારા એક એક નિયમો સ્ટેપ બાય સ્ટેપ ચલો. સર, એટલે સિમ્પલ ભાષામાં એમ કહી શકાય કે તમારે સિનિયર ડિરેક્ટર હોય ને નીચે 3600 પીવી થાય તો તમને એ લેગમાંથી એલપીબી બોનસ મળશે. ડાયરેક્ટર હોય તો બી મળશે.
જે બી હોય 3600 થાય એટલે મળશે. 3600 થાય એટલે ત્યાંથી એલપીબી મળે. હવે એમજી મળશે, એના પીજીપીવી ના 5% અલગથી મળશે, એ બધું પછીથી આવશે નિયમોમાં. યસ સર, ક્લિયર. અત્યારે એટલું સમજી લો કે કોઈ બી લેક જેમાં 3600 જીપીવી થયા છે અને એમાં ક્વોલિફાઈડ ડાયરેક્ટર કે તેથી ઉપર ટાઇટલ છે, એટલે તમને ત્યાંથી ફર્સ્ટ જનરેશન તરફથી એમજી મળશે. અને ચોથો નિયમ જે મેં સમજાવ્યો કે જો એ એલપીબી અચીવર નથી તો તમને ખાલી ત્યાંથી એમજી જ મળશે, એના પીજીપીવી ના 5% નહીં મળે. ક્લિયર? ચોથો નિયમ. સર એમાં કન્ફ્યુઝ થવાય છે. સિમ્પલ હું એક્ઝામ્પલ સાથે તમને સમજાવી રહ્યો છું કે જો કોઈ ડિરેક્ટર છે તો એલપીબી અચીવર છે જ નહીં, રાઈટ? 4000 જીપીવી વાળો ડિરેક્ટર છે તમારાથી ડાયરેક્ટ ફર્સ્ટ જનરેશનમાં. આ કોના ત્યાંથી અવાજ આવે છે? વોલ્યુમ બંધ કરો પ્લીઝ. સર, ચેતન સર, તમારા ત્યાંથી જ આવતો લાગે છે. હા, પાછું સમજો, જો તમારી ડાયરેક્ટમાં કોઈ ડાયરેક્ટર છે, તમારી ફર્સ્ટ જનરેશનમાં કોઈ ડાયરેક્ટર છે અને એના 4000 જીપીવી થયા છે, શું એ એલપીબી અચીવર છે? નથી. તો એના તરફથી તમને ટોટલ વોલ્યુમની એમજી મળે છે. આટલું ક્લિયર છે? યસ સર. હવે સિનિયર ડિરેક્ટર નું એક્ઝામ્પલ લઈએ. તમારો ફર્સ્ટ જનરેશનમાં સિનિયર ડિરેક્ટર છે. સિનિયર ડિરેક્ટરના 4000 જીપીવી છે. 4000 જીપીવી એમાંથી ડાયરેક્ટર લેગ છે ત્યાં 1500 બીવી છે અને પીજીબીવી લેગ બધા થઈને 2500 પીજીપીવી છે, તો બી 4000 થઈ ગયા. પણ શું એ સિનિયર ડિરેક્ટર એલપીબી અચીવર છે? નથી, કારણ કે એનો એક લેગ 3600 જીપીવી વાળો હોવો જોઈએ તો જ એલપીબી અચીવર બને, પણ એનો ડાયરેક્ટર લેગ 1500 જીપીવી વાળો જ છે. તો એ વ્યક્તિ, આપણો સિનિયર ડિરેક્ટર જે આપણી ફર્સ્ટ જનરેશનમાં છે, એ એલપીબી અચીવર નથી. તો એના ડાયરેક્ટર લેગના 1500 ને પીજીપીવી 2500 બધા થઈને જે 4000 જીપીવી થઈ રહ્યા છે, એના પૂરેપૂરા તમને 5% મિનિમમ ગેરંટી એમજી મળશે. સર, આપણે જીતેન્દ્ર, હું આ અત્યારનો ટોપિક હું ફરીવાર સમજવા માંગુ છું હજી એકવાર. ઓ માં, ટોપિક બીજો સિનિયર ડિરેક્ટર ફરીને હું સમજવા માંગુ છું. ઓકે, તમે ચિત્ર દોરો જીતેન્દ્ર સર, અને તમે એકલા સ્પીકર ઓન રાખો, બાકી બધા ઓફ. ચલો માની લો કે તમે ઈડી છો. ઈડી. ઓકે. ચેતન સર હસશે હમણાં, હું ઈડી કહું ને એટલે એમને બહુ હસવું આવે. પેલું ઈડી એવું લાગે ને જાણે કીડી ચડતી હોય. તમે ઈડી છો, તમારો એક લેગ સિનિયર ડિરેક્ટર છે. હા, એ જે સિનિયર ડિરેક્ટર નું ચકરડું પાડો, એનો એક લેગ ડિરેક્ટર બનાવો અને એના બીજા લેગમાં પીજીપીવી લખો. કેટલા? 2500 અને ડિરેક્ટરના 1500. ડિરેક્ટરના 1500. ઓકે, તો હવે આખા સિનિયર ડિરેક્ટરના કેટલા જીપીવી થયા? 4000. પણ શું એ એલપીબી અચીવર છે? સિનિયર ડિરેક્ટર એલપીબી મળવા પાત્ર છે સિનિયર ડિરેક્ટરને? ના. કેમ? કારણ કે પોતાના 2500 છે, નીચે ખાલી 1500 છે, નીચેથી નથી ત્યાં 3600 જીપીવી નથી ત્યાં. હા, ડિરેક્ટર લેગના 3600 જીપીવી નથી એટલે એ એલપીબી અચીવર નથી, ભલે સિનિયર ડિરેક્ટર છે. પણ આપણાને એ સિનિયર ડિરેક્ટર તરફથી એલપીબી મળશે? યસ, કેમ કે આખા ગ્રુપના વોલ્યુમ 3600 ઉપર જાય છે, 4000 છે.
રાઈટ, અને ક્વોલિફાઈડ સિનિયર ડિરેક્ટર બી છે, એટલે આપણને ત્યાંથી એલપીબી મળશે. યસ. તો જે લેગ તરફથી આપણને એલપીબી મળતું હોય પણ એ લેગમાં કોઈ પણ એલપીબી એચીવર ન હોય તો એ લેગના આખા જીપીવી તરફથી આપણને 5% ફક્ત ને ફક્ત એમજી મળશે, મિનિમમ ગેરંટી. ઓકે ઓકે. એટલે કે 4000 જીપીવી જે આખા સિનિયર ડિરેક્ટર લેગના જીપીવી છે ત્યાંથી હા. આપણને મિનિમમ ગેરંટી 5% મળશે. કોના? 4000 ના 5%, એટલે 200 પોઈન્ટ મળશે. તો સર ઓકે, આ સર. કેસમાં તમે જે પ્રમાણે વાત કરી કે ડાયરેક્ટરના 1500 છે જીપીવી, પણ સપોઝ ડાયરેક્ટર 3600 કરી નાખે છે યસ, તો તો કન્ડિશન ઉપર બદલાઈ સિનિયર, જશે. હા, તો સિનિયર ડાયરેક્ટરને પણ એલપીબી મળશે, એસડી જે છે એને પણ. યસ, હવે બરોબર નેક્સ્ટ સર? ટોપિક એ જ આવે છે. નેક્સ્ટ હા, ટોપિક એ એટલે આપણે સર જૂનામાં પણ એવું જ હતું ને કે તમારી નીચે જો કોઈ સિનિયર ડાયરેક્ટર ક્વોલિફાય થાય તો અહીંયા તો ડાયરેક્ટર પણ 3600 થશે તો પણ મળશે. તો પણ એને એલપીબી મળશે. Yes, yes. પાંચમો પોઈન્ટ આ જ સ્ટ્રક્ચર ડ્રો કરો તમે. પાંચમો પોઈન્ટ મુકેશ સરે કીધું એ જ સ્ટ્રક્ચર ડ્રો કરો કે જો કોઈ તમારી ટીમમાં એલપીબી એચીવર છે. ના સર, તમે જે અત્યારે બોલ્યા હતા ને એ રીતે સ્ટ્રક્ચર દોરાવો જેમ ઈડી નું બોલ્યા હતા ને કે હા, બહુ એ જ comfortable. સેમ હું Same, સેમ same. કહી રહ્યો છું. ઓકે, વન ઇઝ ઈડી, યુ આર ઓન ઈડી. હા, હા, તમે પહેલા લખી લો આ પાંચમો પોઈન્ટ છે, લખી લો. પાંચમો પોઈન્ટ પહેલા સ્ટ્રક્ચર દોરો એટલે સમજ પડશે. હા, પાંચમા પોઈન્ટમાં સ્ટ્રક્ચર દોરો. હા, ફર્સ્ટ ઇઝ ઈડી. તમે ઈડી છો, તમારો એક લેગ એસડી છે, ઈડી ની નીચે એસડી, ઈડી યુ એટલે કે તમે. હા, હા. તમારા એક લેગમાં એસડી છે, એસડી નો એક લેગ ડિરેક્ટર લેગ છે જેના 3600 જીપીવી થઈ ચૂક્યા છે અને પીજીપીવી 1400 છે. પીજીપીવી એસડી ના એસડી ના પીજીપીવી 1400 છે. સેકન્ડ લેગ, ઇટ મીન સેકન્ડ લેગ. હા, એ સેકન્ડ ગમે એટલા લેગ હોઈ શકે ડિરેક્ટર સિવાયના. યા. હવે એના ટોટલ જીપીવી કેટલા થયા? 5000. કરેક્ટ. 3600 ને 1400. 5000. હવે તમને આ કેસમાં શું થાય છે? હવે પાંચમો પોઈન્ટ લખો. જો તમારી ટીમમાં કોઈ એલપીબી એચીવર છે, ઇટ મીન્સ કે એલપીબી એચીવર કોણ હોઈ શકે? એસડી એન્ડ અબવ જ હોઈ શકે. એલપીબી એચીવર એસડી એન્ડ અબવ જ હોઈ શકે, ડિરેક્ટર ના હોઈ શકે. કરેક્ટ. જો તમારી ટીમમાં એસડી એન્ડ અબવ તમારી ફર્સ્ટ જનરેશનમાં એલપીબી એચીવર છે, આટલું લખો પહેલા. ના, ફરી બોલો સર, તમે એવું લખાયું જો તમારી ટીમમાં એસડી એન્ડ અબાવ. હા, તમારી ટીમની ફર્સ્ટ જનરેશનમાં એસડી એન્ડ અબવ જો એલપીબી એચીવર છે, હા સર, તો તમને એમના તરફથી હેલો, હા હેલો, હેલો, સર, અવાજ આવે છે તમારો? હલો હલો હલો. તમારું કવરેજ બરાબર નથી લાગતું મુકેશ સર. હા સર, થોડો નેટનો ઇશ્યુ લાગે છે સર. હા, વોઇસ ક્રેક થઈ ગયો તો સર. એટલે અવાજ મારું વાક્ય અધૂરું રહી ગયું. હા સર, જો તમારી ટીમમાં ફર્સ્ટ જનરેશનમાં એસડી એન્ડ અબાવ પછી નથી લખ્યું સર. એસડી એન્ડ અબવ એલપીબી એચીવર છે, હા, તો હા, તમને એના તરફથી હા, મિનિમમ ગેરંટી અને મલ્ટિપલ જનરેશન બંને મળશે. વાહ વાહ. એક જ વ્યક્તિ તરફથી બે મળશે. ગ્રેટ. એટલે કે હવે એમજી પાછું પેલું આવી જશે કે પીજીપીવી ના 5% કે 180 પોઈન્ટ જે વધારે હોય તે.
પાંચમો પોઈન્ટ ક્લિયર છે? બંને મળશે? યસ સર. છઠ્ઠો પોઈન્ટ કેટલું મળશે? છઠ્ઠો પોઈન્ટ કેટલું મળશે? તો કે એમજી પીજીપીવી ના 5% કે તેથી વધારે, એ બેમાંથી જે વધારે હોય તે. હવે એના પીજીપીવી 1400 જ છે, તો એના તરફથી એમજી કેટલી મળે? 70 પોઈન્ટ કે 180 પોઈન્ટ? સર એક્સક્યુઝ મી સર, ફરીથી રિપીટ કરો ને. ફરીથી રિપીટ કરું. કેટલું મળશે? એમજી પીજીપીવી ના 5% પછી પીજીપીવી ના 5% કે 180 પોઈન્ટ, બેમાંથી જે વધારે હશે તે કોઈ પણ એક. એટલે આ કેસમાં એમજી કેટલી થાય છે? 180 પોઈન્ટ. સર આ ફરીથી કરેક્શન છે કે નહીં? કરેક્શન એટલે આ નવા નિયમ પ્રમાણે છે. ના એટલે પેલા જે કઈક વાત આવી હતી આના પેલા, તો કે બંને મળશે એવી વાત હતી. હા તો બંને જ મળી રહ્યું છે, શાંતિ તો રાખો, હું આગળ આવી રહ્યો ઓકે છું. ઓકે સર. હું જેટલું સમજાવું એમાં ના સમજ પડે તો પૂછો, આગળ ફાસ્ટ ફોરવર્ડ ન જાઓ. પીજીપીવી ના 5% કે 180 પોઈન્ટ, કયું વધારે છે? 1400 ના 5% છે 70 પોઈન્ટ. 180. તો 180 તમને એમજી પણ મળશે, અને મલ્ટિપલ જનરેશન હવેથી ફર્સ્ટ જનરેશન થી જ શરૂ થઈ જશે. ક્યાં પહેલા વાત છે, ગ્રેટ, સેકન્ડ જનરેશન જબરજસ્ત. યસ યસ સર. આ જે અમે ફેરફાર કરાવ્યા છે ને સર, પાછળ પડીને દિમાગ ખરાબ થઈ ગયું છે રવિ સર ને પ્રશાંત સર ને. વાળ ખેંચાઈ ગયા લાગે સર. અને આ એસએમએસી મેમ્બર ની મહેનત ને લીધે થયું છે. થેન્ક યુ સર, થેન્ક યુ. રાઈટ, એક જ સિનિયર ડિરેક્ટર થી જેમ પહેલા મળતું હતું કે મિનિમમ ગેરંટી 4860 પોઈન્ટ ની પણ મળતી હતી અને એના પીજીપીવી ના 5% પણ મળતા હતા, એ બંને પાછું મળતું થઈ જશે. હેલો જી સર. સર તમે ઓર લખાયું કે અને લખાયું? અને પીજીપીવી ના 5% અને 180 પોઈન્ટ એમજી બંને મળશે. ઓકે. 180 પોઈન્ટ એમજી અને પીજીપીવી ના 5% એટલે કે 1400 ના 5%, 70 પોઈન્ટ બંને મળશે. કન્ડિશન એ કે એલપીબી એચીવર હોવો જોઈએ. જો એલપીબી એચીવર નથી તો પૂરા વોલ્યુમ ના 5% એમજી જ મળશે, મલ્ટિપલ જનરેશન નહીં મળે. ક્લિયર? સર છઠ્ઠા જે 6 પોઈન્ટ લખાયો એમાં એમજી માં પીજીપીવી ના 5% કે 180 પોઈન્ટ બંનેમાંથી જે વધારે હશે તે મળશે એવું લખાયું તમે. હા તો 180 પોઈન્ટ જ હાઈ થાય ને, 70 ને 180 માં શું વધારે થાય? હા સર એવું નહીં સર, એવું નથી. તમે જે પાંચમો નિયમ લખાવ્યો ને એની વાત કરું છું કે કોઈ તમારી ટીમમાં એલપીબી એચીવર હોય તો એમજી અને મલ્ટિપલ જનરેશન બંને મળશે. હવે આપણે સ્ટ્રક્ચર ડ્રો કર્યું કે તમે યુ છે, ઈડી છે, તમારી ટીમમાં સિનિયર ડિરેક્ટર છે જેના 1400 પીજીપીવી છે અને નીચે 3600 જીપીવી થાય છે ડિરેક્ટરના, તો આપણને 3600 જીપીવી માંથી ગેરંટેડ એમજી મળશે એટલે કે 180 પોઈન્ટ પ્લસ પીજીપીવી ના 5% મળશે. બંને મળશે. ઓકે. કારણ કે પહેલા શું હતું કે 97200 જીબીવી થતા હતા, એમાંથી આપણને એમજી મળતી જ હતી, પહેલા બી મળતી હતી. રાઈટ, તો 97200 જીબીવી કરો કે 3600 જીપીવી કરો, સેમ જ છે. એટલે કે એ જે ડિરેક્ટર છે નીચેનો, એના તરફથી આપણને એમજી આવી. રાઈટ, એવું સમજી શકાય કે ભાઈ 3600 થી ઉપર વાળો લેગ છે અને એ જો એલપીબી એચીવર છે તો જૂનો જ કેસ થઈ ગયો, જૂનો કેસ, નવું કઈ નથી. બટ સર એક પાછો ક્વેશ્ચન છે ચોથા નિયમનો. હા, માની લો કે એસડી ના ટોટલ જે 3600 નથી થતા, મતલબ એની ટીમમાં આપણી ટીમમાં એલપીબી એચીવર નથી, તો
તો આપણને બધા જ પોઈન્ટના 5% મળે, તો સેમ જ વસ્તુ થઈ ને સર? ના, અહીંયા આપણને 180 પોઈન્ટ અને પીજીપીવી ના 5% બંને મળે છે. જ્યારે પેલામાં એક જ મળ્યું હતું, 180 પોઈન્ટ જ મળ્યા હતા આપણને. 3600 જીપીવી થાય તો પેલો એલપીબી એચીવર નથી, તો એના પીજીપીવી ના 5% આપણને નથી મળી રહ્યા. પણ સર એનું ટોટલ વોલ્યુમ નહીં ગણાય બધાના 5%? પણ માની લો 3600 જીપીવી માં એક એસડી છે. બે અલગ અલગ એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવું. 3600 જીપીવી છે, ચલો, એટલે 3600 જીપીવી માંથી આપણને એલપીબી મળશે. પણ જો એમાં સિનિયર ડિરેક્ટર જે છે એના ડાયરેક્ટર લેગમાં 1600 બીવી જ છે અને 2000 પીજીપીવી છે, તો બી 3600 થઈ ગયા. એક્ઝેક્ટ 3600 થયા, 1600 અને 2000. તો એ 3600 નું આપણને 180 પોઈન્ટ એમજી જ મળી ખાલી. પણ જો એ 1600 ને બદલે 3600 છે ડાયરેક્ટરના, રાઈટ, તો આપણને 180 પોઈન્ટ અને 2000 પીજીપીવી ના 5%, 100 પોઈન્ટ, ટોટલ 280 પોઈન્ટ મળશે. ઓકે, હવે ક્લિયર? યસ સર. સર હેલો, હજુ તમને ચલો બીજો એક્ઝામ્પલ આપીને સમજાવું. સર ચોથો જે પોઈન્ટ હતો ને, હું એની વાત કરું છું. ચોથા પોઈન્ટમાં શું હતું કે તમારી ટીમમાં કોઈ એલપીબી એચીવર નથી. ચાલો હું એ કેસ તમને કહું. ઓકે, 5000 જીપીવી છે તમારા સિનિયર ડિરેક્ટરના. ઓકે, પહેલી કન્ડિશન એ છે કે એ સિનિયર ડિરેક્ટરના ડાયરેક્ટર લેગમાં બી 2500 બીવી છે ને પીજીપીવી પણ 2500 છે. તો શું એ 5000 જીબીવી વાળો સિનિયર ડિરેક્ટર એલપીબી એચીવર થશે? ના, નહીં થાય ને. હા, તો ચોથા નિયમ પ્રમાણે શું થશે કે 5000 જીપીવી ના આપણને મળશે 5% એમજી, એટલે કે 250 પોઈન્ટ. ચેતન સર ક્લિયર? સર એ જ હું કહું છું કે 250 મળ્યા ટોટલ થઈને બધા જ. બધા થઈને મળ્યા. હવે હું કન્ડિશન બદલી કાઢું છું, સમજજો. હવે કન્ડિશન એવી છે કે ડિરેક્ટર લેગમાં 1400 થાય છે અને પીજીપીવી 3600 થાય છે. એ જ 5000 છે. ઓકે, 1400 અને 3600. સોરી, ઊંધું બોલાઈ ગયું. 3600 ડિરેક્ટર લેગમાં અને 1400 પીજીપીવી. ઓકે, 3600 ડિરેક્ટર લેગમાં અને 1400 પીજીપીવી. ઓકે. હવે કેટલું મળી રહ્યું છે સર? એ બધામાંથી 5%. 250. સર સેમ જ થયું ને? આ કેસમાં સેમ થયું, આ કેસમાં સેમ થઈ ગયું. હવે થોડાક આપણે પીજીપીવી વધારી દઈએ છે. અહીંયા 3600 ના 3600 છે અને પીજીપીવી 4000 થઈ ગયા. ઓકે, રાઈટ, આપણે પીજીપીવી ઓછા લીધા હતા ને એટલે. હવે પીજીપીવી વધારે વાળું એક્ઝામ્પલ લઉં. ચાલો, કોઈ સિનિયર ડિરેક્ટરના 10000 પીજીપીવી જીપીવી છે, એમાંથી 3600 ડિરેક્ટર લેગમાં છે અને બાકીના કેટલા વધ્યા? 6400. 6400. હવે જો એ એલપીબી એચીવર ના હોતે તો 10,000 જીપીવી ના આપણને 5% મળતે, 500 પોઈન્ટ. યસ. હવે શું મળશે? સર સેમ જ થશે સર. 2400 ના 5% અને ગેરંટી સર સેમ જ થાય, એ જ હું કહું છું. બેયમાં સેમ થાય. પેલા બધાના 5%, આમાં બે ટુકડા કરીને 5% કીધા છે. સર એમાં છે એવું કે જે નંબર જે તમે લો છો રાઉન્ડ ફિગર, એ રાઉન્ડ ફિગર ઉપર, હા, રાઉન્ડ ફિગર ઉપર મેચ થાય છે કે તમે ટોટલ કરો કે બે ટુકડા કરો, આવવાનું છે સરખું છે. 5% આવે સર. હું તમને એક્ઝામ્પલ જ્યારે આપીશ ને સ્ટ્રક્ચરમાં, ત્યારે એમાં અલગ અલગ થઈ જશે, એ તમે અલગ અલગ જોઈ થશે. શકશો. એટલે સર આગળ વધી એક્ઝામ્પલ પર જઈએ. એક્ઝામ્પલ પર હું જઈશ ત્યારે તમારું ક્લિયર થઈ જશે. પણ આ નિયમ અલગથી લખજો, તમે નિયમ અલગથી લખજો.
સ્ટ્રક્ચર ડ્રો કરીને એક્ઝામ્પલ આપો છો ને બરોબર ખ્યાલ આવી જાય છે. હા, એટલે સ્ટ્રક્ચર મેં તૈયાર કરી દીધા છે, ખાલી વેઇટ કરી લો. અચ્છા. આ નિયમમાં જો એ એલપીબી અચીવર હશે તો એને એમજી પણ મળશે અને એના પીજીપીવી ના 5% પણ મળશે. નેક્સ્ટ નિયમ નંબર કયો આવ્યો? 7. હા, 7. યસ સર, 7 નંબરમાં લખો કે એલપીબી કેટલી જનરેશન થી મળશે? તો કે પહેલા જીબીડી ને 1+8 હતું, હવે 1 નીકળી ગયું. 8 જનરેશન થી એલપીબી પોઈન્ટ્સ મળશે. એમાં પહેલી જનરેશન થી એમજી પણ મળશે અને મલ્ટિપલ જનરેશન પણ મળશે. અને સેકન્ડ જનરેશન ટુ 8th જનરેશન, બીજી થી 8મી જનરેશન સુધી મલ્ટિપલ જનરેશન એલપીબી જ મળશે. જીબીડી ને પહેલી જનરેશન થી એમજી અને 1 થી 8 જનરેશન થી મલ્ટિપલ જનરેશન એલપીબી પોઈન્ટ મળશે. એટલે કે પહેલી જનરેશન માંથી બંને મળશે. આરબીડી ને બીજી જનરેશન થી જીબીડી ને ફર્સ્ટ જનરેશન માંથી એમજી અને મલ્ટીપલ જનરેશન બંને મળશે, બરાબર? અને બીજી જનરેશન થી ખાલી મલ્ટિપલ જનરેશન. એટલે કે જીબીડી ને 8 જનરેશન થી એલપીબી મળશે. એમાં પહેલી જનરેશન થી એમજી અને 1 થી 8 જનરેશન થી મલ્ટિપલ જનરેશન. આરબીડી ને 7 જનરેશન થી એલપીબી પોઈન્ટ મળશે. એમાં પહેલી જનરેશન થી એમજી અને 1 થી 7 જનરેશન થી મલ્ટિપલ જનરેશન. ક્રાઉન ને 6 જનરેશન થી એલપીબી પોઈન્ટ, એમાં પહેલી જનરેશન થી એમજી અને 1 થી 6 જનરેશન થી મલ્ટિપલ જનરેશન એલપીબી પોઈન્ટ્સ. પ્રેસિડેન્શિયલ ને 5. 7 જ કહેવાય ને? હા, તે 7 જ કહેવાય ને, મેં કા ના પાડી. આરબીડી ને 7, ક્રાઉન ને 6 ટોટલ. ક્રાઉન ને 6 જનરેશન થી મળશે. એમાં પહેલી જનરેશન થી એમજી અને પહેલી થી લઈને 6ઠી જનરેશન સુધી મલ્ટિપલ જનરેશન મળશે. જે જૂના પ્લાનમાં હતું એ જ સેમ. જૂના પ્લાનમાં હતું એ જ સેમ. રેસિડેન્શિયલ ને 5, પ્લેટિનમ ને 4, એસઈડી ને 3, ઈડી ને 2 અને એસડી ને 1. એસડી ને 1 જનરેશન થી, ઈડી ને 2, એસઈડી ને 3, પ્લેટિનમ ને 4, રેસિડેન્શિયલ ને 5, ક્રાઉન ને 6, આરબીડી ને 7, જીબીડી ને 8. જૂના પ્રમાણે જ એટલી જનરેશન થી એલપીબી પોઈન્ટ મળશે. એમાં દરેક લેગમાંથી એમજી પણ મળતી હતી અને પહેલી જનરેશન થી મલ્ટિપલ જનરેશન પણ મળતું હતું પીજીપીવી ના 5%. એ સેમ. આમાં કોઈ ફેર નથી જૂના પ્લાનમાં નવા પ્લાનમાં. એટલે સેમ જ ને સર, પહેલી જનરેશન થી એલપીબી અને એમજી બંને. યા, થેન્ક યુ. 8મો નિયમ. તમે જેટલા જનરેશન થી એલપીબી લેવા માટે હકદાર છો, તમે જેટલી જનરેશન થી એલપીબી લેવા હકદાર છો એટલી જનરેશનમાં જેટલા પણ એસડી, ઈડી, એસઈડી હશે એના પીજીપીવી ના 5% એલપીબી પોઈન્ટ મળશે.
પ્લેટિનમ તરફ. હા વન્સ મોર સર, વન્સ મોર. અલા તમે ભણવાનું લખવાનું છોડી દીધું લાગે છે, આટલી ઓછી સ્પીડ. સર તમે બહુ ફટાફટ ભાગો છો. અરે ફટાફટ લખવાનું હોય, તમે બોલતા જાઓ હું લખતો જાઉં, મારી એટલી સ્પીડ છે. હાલો તમારામાંથી આપણે કઈક શીખશું. હાલો. હા તો ભલે શીખો. તમે જેટલી જનરેશન થી એલપીબી લેવા માટે હકદાર છો એટલી જનરેશનમાં જેટલા પણ એસડી, ઈડી, એસઈડી હશે એના પીજીપીવી ના 5%, પ્લેટિનમ હશે તો 4%, આપણે ભૂલી જઈએ કે આપણે કોઈ બેંક ચડાવી હજી થોડા હોય ત્યાં સુધી તમને યાદ નહીં. ચલો આનંદ સર ગુડી મેડમ નો મેં મ્યુટ કરી દીધા. ભૂલી જાય છે લોકો કે ભાઈ અમારો ઓડિયો ચાલુ છે તો બી ઘરની વાતો કર્યા કરતા હોય લોકો. મ્યુટ જ હતા સાહેબ અમે તો. અરે તમારો અવાજ બધા સાંભળતા હતા, પૂછો. પણ એ તો કોઈ ફોન આવી ગયો છે ખબર નહીં, પણ મેં તો મ્યુટ જ રાખ્યું હતું. આ કેમ અનમ્યુટ થઈ ગયું? મારું તો બને જ નહીં. કદાચ હોય તો જાદુ થઈ ગયું, જાદુ. જુનાગઢ નો અવાજ આવતો હતો. હા બોલો બોલો. રેસિડેન્શિયલ ના 3%, પછી રેસિડેન્શિયલ ના 3%, ક્રાઉન ના 2%, આરબીડી નો 1% ને જીબીડી નો 0.5%. રાઈટ. હવે ટાઇટલ પ્રમાણે પીજીપીવી ના ટકા મળશે. આ નિયમ ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? માની લો તમે પ્લેટિનમ છો તો તમને 4 જ જનરેશન થી એલપીબી મળશે. એ 4 જનરેશનમાં જેટલા એસડી, ઈડી અને એસઈડી હશે એના તરફથી 5% અને જે પ્લેટિનમ હશે એના તરફથી 4% મળશે. તમે પ્લેટિનમ છો ને કોઈ પ્રેસિડેન્શિયલ આવશે, તમારી ડેપ્થમાં કશુંય નહીં મળે. તમે પ્લેટિનમ છો ને ડેપ્થમાં કોઈ ક્રાઉન બન્યું, કશું નહીં મળે. એ નેક્સ્ટ પોઈન્ટ આવે છે. કયો પોઈન્ટ આવ્યો? 9મો. 9મો પોઈન્ટ. તમારા ટાઇટલ કરતા જો ડાઉનમાં હાયર ટાઇટલ હશે અને જો એ ફર્સ્ટ જનરેશનમાં હશે તો તમને એમજી મળશે એના તરફથી. પણ સેકન્ડ જનરેશન કે તેથી વધારે ડેપ્થમાં હશે તો કશુંય નહીં મળે. પાછું રિપીટ કરું, તમારા ટાઇટલ કરતા તમારી ટીમમાં જો હાયર ટાઇટલ હશે, મોટું ટાઇટલ, પણ એ જો ફર્સ્ટ જનરેશનમાં હશે તો તમને મિનિમમ ગેરંટી મળશે એમજી. પણ જો સેકન્ડ જનરેશન ઓનવર્ડ્સ હશે, મુકેશ સર ખુશ થાય છે કે અતુલ સર મારી ફર્સ્ટ જનરેશનમાં છે એટલે એમજી મળશે. ના સર, મેં પાછળથી કોઈ અવાજ અરે બાપરે સાંભળ્યું એટલે હસું છું. હા, પાછું રિપીટ કરી દઉં. તમારા ટાઇટલ કરતા તમારી ટીમમાં કોઈ હાયર ટાઇટલ હશે, તમારાથી મોટું ટાઇટલ, પણ એ જો ફર્સ્ટ જનરેશનમાં હશે તો એના તરફથી એમજી મળશે. પણ સેકન્ડ જનરેશન ઓનવર્ડ્સ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ જનરેશનમાં હશે તો એના તરફથી કોઈ એલપીબી નહીં મળે. 10મો પોઈન્ટ. તમારું ટાઇટલ અને તમારી ટીમમાં કોઈનું પણ ટાઇટલ જો સેમ હશે તો એના પીજીપીવી ના અને એની 3 જનરેશન સુધીના પીજીપીવી ના તમને એલપીબી પોઈન્ટ મળશે. 1+3.
જો તમારું ટાઇટલ અને તમારી ડાઉનલાઈનમાં કોઈનું બી ટાઇટલ સેમ હશે તો 1+3 મળશે એના પીજીપીવી ના ટકા અને એની 3 જનરેશન સુધીના પીજીપીવી ના 3%. કન્ડિશન એ કે તમારી રેન્જની બહાર ન હોવો જોઈએ, નહીં તો કશું નહીં મળે. રેન્જની બહાર એટલે શું? તમે પ્લેટિનમ છો તો તમને 4 જનરેશન થી તમને એલપીબી પોઈન્ટ મળશે, પણ એ વ્યક્તિ પોતે 4થી જનરેશનમાં છે તો એ એક તરફથી જ મળશે, એની 3 જનરેશન તરફથી કશું નહીં મળે. એ તો ક્લિયર છે ને? હેલો, હા સર. જી. અહીંયા દાખલા તરીકે તમે હમણાં બોલ્યા પ્લેટિનમ છે બરાબર, અને 4 જનરેશન સુધી આવે છે બરાબર. હવે કદાચ જે સેમ ટાઇટલ છે 4થી જનરેશનમાં હોય તો નીચે પાછી વધારાની 3 જનરેશન મળશે, એટલે ટોટલ 7 જનરેશન થઈ જશે ત્યાં 6 કે 7. એ જ મેં કીધું, 4થી જનરેશનમાં છે તમને 4 જનરેશન સુધી જ મળે, એની 3 જનરેશન તરફથી નહીં મળે. ઓકે, એટલે અહીંયા જે છે તમે પ્લેટિનમ છો એટલે તમને 4 જનરેશન સુધી જ મળે. હવે એમાં જો 3જી જનરેશનમાં કોઈ પ્લેટિનમ હશે તો એના પીજીપીવી ના ને એની ફર્સ્ટ જનરેશનના બધા એસડી અને અબવ તરફથી તમને એલપીબી મળશે. ઓકે, ટોટલ 4. ઓકે સર. 4 માં કેપિંગ લાગી જશે સર. પ્લેટિનમ ને 4 જનરેશન થી એલપીબી મળે લિમિટ. એ 4 જનરેશનમાં જે બી આવતા હોય, પણ જો પ્લેટિનમ ને 4 જનરેશન થી મળે છે પણ એ 4 જનરેશનમાં ભૂલે ચૂકે કોઈ પ્રેસિડેન્શિયલ આવી ગયો તો જોવામાં એ આવશે કે એ તમારી ફર્સ્ટ જનરેશનમાં છે તો એમજી મળશે, પણ જો સેકન્ડ, થર્ડ કે ફોર્થ જનરેશનમાં છે તો કશું નહીં મળે. ક્લિયર? ક્લિયર સર. માંથી બી જે એમજી મળશે તે ઉપરવાળાને આપી દેવી પડશે, એટલે ઇન શોર્ટ એમાંથી કઈ જ ફાયદો નહીં થાય. એવું તો ના કહી શકાય, કારણ કે પ્લેટિનમ ની નીચે પ્રેસિડેન્શિયલ હોય અને પ્લેટિનમ ના 4 લાખ થી એલપીબી આવતું હોય તો કોઈ બી એક એમજી ઉપર જશે. એવું ના કહી શકાય કે આના તરફથી મળશે એ જ ઉપર જશે. સર એક ક્વેશ્ચન. જી. માની લો કે પ્લેટિનમ ની નીચે પ્રેસિડેન્શિયલ છે એટલે ફર્સ્ટ જનરેશનમાં તો ગેરંટેડ એમજી મળશે બરાબર, પણ શું પ્રેસિડેન્શિયલ ના પીજીબી માંથી 5% મળશે પોતાના જે પીજીબી હોય એમાંથી? ખાલી એમજી. હાયર ટાઇટલ તરફથી ફર્સ્ટ જનરેશનમાં હોય તો ખાલી એમજી, વિચ એવર ઇઝ હાયર, પીજીપીવી ના 5% કે 180 પોઈન્ટ, બેમાંથી જે વધારે હશે કોઈ પણ એક મળશે. ઓકે. એમાં પાછો નવો નિયમ લાગુ પડે છે, એટલે કહું ને નવા ને જૂના નિયમોની ખીચડી થઈ ગઈ છે, વઘારેલી ખીચડી. હવે બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે એલપીબી. ભલે જૂના જેવું પાછું કરી દીધું છે પણ એમાં ઘણા બધા નવા નિયમો એડ કરેલા છે. એટલે કંપનીએ છે ને એક સોફ્ટવેર બનાવવું જોઈએ જેમાં લોકો ઓટોમેટિકલી અંદર નાખે એક્ઝામ્પલ ને જવાબ મળી જાય. આવશે. એટલે આપણે જે કંપનીની વેબસાઇટ છે ને એ જ હેક કરી લઈએ એટલે એમાં બધી ખબર પડી જાય. સર રોશનીબેન ને પૂછવાનું, તમને બધાને નવાઈ લાગશે કે કંપની શોર્ટ ટાઈમમાં ઓક્ટોબરમાં જ એવી એપ લોન્ચ કરવા જઈ રહી છે કે એમાં તમે સવાલ પૂછો કે મારે પ્લેટિનમ બનવું છે તો તમારું સ્ટ્રક્ચર જોઈને કહી દેશે આ લેખમાં આટલા ખૂટે છે, આ લેખમાં આટલા ખૂટે છે, આ લેખમાં આટલું કરો, આ લેખમાં આટલું કરો. ક્યા વાત હે, જબરજસ્ત. એવું લોન્ચ કરવા જઈ રહી છે એટલે રીતેશ સર નું કેવું બરાબર છે, આવું કંઈક આવવા જઈ રહ્યું છે, મજા આવશે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. સેમ ટાઇટલ નું ક્લિયર?
તમારું Yes, ને sir. ટીમમાં સેમ ટાઇટલ હોય તો આ નિયમ લાગુ પડશે. બીજો કોઈ નિયમ રહી ગયો યાદ આવે છે? રીતેશ સર, ચેતન સર, તમે આખો એલપીબી સમજી ચૂક્યા છો એટલે. નો સર. ઓલમોસ્ટ બધા પોઈન્ટ કવર થઈ ગયા છે. યસ. તો હવે એક્ઝામ્પલ પર આવી જઈએ. પેલું બધું કોમન રહેશે સર, જે પણ પોઈન્ટ કાઢશો એના પીજીપીવી ના 27 થી મલ્ટીપ્લાય કરવું અને એ બધું કોમન. જે અને એલપીબી માટે નીચેથી ઉપર જવું એ બી કોમન. નીચેથી ઉપર જવું એ બી કોમન. કારણ કે જો એલપીબી કોણ લેતું હશે ખબર છે? બહુ ઓછા એસડી એલપીબી લેતા હોય છે. બાકી ઈડી બી બહુ ઓછા લોકો એલપીબી લેતા હોય છે. કૈલાસ સર જેવા બહુ ઓછા લોકો હોય છે કે ઈડી થઈને ધરખમ એલપીબી લેતા હતા, રાઈટ? બાકી એસઈડી અને બહુ જે બધા આપણી કોર ટીમમાં આવી ચુક્યા છે. એટલે આટલા લોકો જો પરફેક્ટલી એલપીબી ના પોઈન્ટ સમજી જાય તો એમ કહી શકાય કે તમારી આખી ટીમ કવર થઈ શકે. હા, અમારી આખી ટીમના એસઈડી નથી આવ્યા કારણ કે એ લોકો કોર ટીમમાં નથી. એસઈડી હોય પણ 30,000 નું પે આઉટ ના હોય તો એ કોર ટીમમાં ના આવી શકે. એટલે એવા લોકોને મારે અલગથી ટ્રેનિંગ આપવી પડશે. ઓકે, ચલો તો એક્ઝામ્પલ સાથે સમજીએ. મેં સરસ સરસ એક્ઝામ્પલ બનાવ્યા છે તો હું સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છું. અને પહેલો એક્ઝામ્પલ છે જેમાં તમારે શોધવાનું છે, દાખલા ચાલુ, શોધવાનું છે યુ ના એલપીબી पॉइंट. आपका समय शुरू होता है अब. તમને મળશે 2 મિનિટ એલપીબી શોધવા માટે. યુ ના ચોથા લેગમાં જે બતાવ્યા છે 2000 યુ ના પીજીપીવી છે, રાઈટ? મેં મારી રીતે લખ્યું છે. એક લેગ એસઈડી છે, બીજો એસડી છે, ત્રીજો ડિરેક્ટર છે. એસડી ના ડિરેક્ટરના 1500, એના પીજીપીવી 2500 અને એસઈડી નું સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો. યુ ના તમારે એલપીબી પોઈન્ટ્સ ખાલી ગોતવાના છે. આપણે 27 થી મલ્ટીપ્લાય બી નથી કરવાનું, ₹2.5 થી મલ્ટીપ્લાય બી નથી કરવાનું, ખાલી એલપીબી પોઈન્ટ્સ. ચલો, હું 2 મિનિટમાં આવ્યો. मम्मी बस हुआ मम्मी बात हुआ बात हुआ हाँ बात हुआ कौन जो बात करूँ
થઈ ગયું બધાનું? યસ સર. ઓકે, કેટલો જવાબ આવ્યો? 835. 835. સર મારે 830 આવ્યું. 830 આવ્યું. ઓ માં 5 પોઈન્ટ નો ફેર. હાય હાય. 830 835. યસ. બે આન્સર સેમ. એવું? 830 કે 835? સર 0 જ રાખો ને. 830. ઓકે, ચાલો કેવી રીતે કર્યું બે માંથી કોણ એક્સપ્લેન કરશે? યસ સર. ચેતન સર કે રીતેશ સર? બોલો. તમે કહો એ સર. બોલો ચેતન સર, કેવી રીતે આવ્યું? ઓકે, એસીડી છે એટલે 3 જનરેશન થી એને એલપીબી મળશે. ઓકે, 3 જનરેશન એટલે કે એસઈડી, એસડીડી અને નીચે નીચે. ઓકે, 3 જનરેશન મલ્ટીપલ જનરેશન એલપીબી. 3 જનરેશન. 3 જનરેશન એટલે એસઈડી, એસડી ને એસડી. આ છેલ્લા એસડી નું નહીં મળે. નહીં મળે. ઓકે, ગ્રેટ. ઓકે ઓકે, હવે એસીડી ના જે 2000 છે પીજીપીવી પીવી એમાંથી 5%, સોરી આપણે નીચેથી ગણીએ. એસીડી, એસડી અને એસડી. એસડી ના જે 2000 છે એમાંથી 5%. ઓકે, એની ઉપર જે એસડી છે 2500 એમાંથી 5%. ઓકે, આ બંને મળશે. પછી એસીડી માંથી 5% 1000 પોઈન્ટ. ઓકે, 50 પોઈન્ટ. હા, અને 180 પોઈન્ટ ગેરંટેડ. 180 પોઈન્ટ ગેરંટેડ. ઓકે. ઓકે, હવે બીજો લેખ છે એસડી. એસડી માંથી 5% અને 180 પોઈન્ટ. કેમ ભાઈ? એસડી માંથી તો ખાલી એસડી પોતે એલપીબી એચીવર નથી. એમાંથી ખાલી 200 પોઈન્ટ. એસડી પોતે એલપીબી એચીવર નથી. ખાલી એમજી 4000 માંથી એટલે 4000 માંથી 200 પોઈન્ટ. 200 પોઈન્ટ સર, 200 પોઈન્ટ એસડી માંથી. રાઈટ. એટલે એસડી માંથી 200 પોઈન્ટ, ડી માંથી પણ 200 પોઈન્ટ. 200 પોઈન્ટ અને પીજીપીવી ના 100 પોઈન્ટ. ઓકે, તો કેટલા થયા? તો સર જવાબ ખોટો આવશે. 750. 750. $875. 875. વાહ. 775 સર, 775. ચાલો, એક્ઝેક્ટલી મારો 775 આવે છે. રાઈટ સર. સ્ક્રીન શેરિંગ દેખાઈ રહ્યું છે તમને? ના સર. યસ સર. મારા 775 આવે છે. નથી દેખાતું સર, ક્રોસ થઈ ગયું છે. ઓકે, ચલો પાછું સ્ક્રીન શેરિંગ કરું. આ કોના ફટાકડા ફૂટ્યા? ચલો, હવે દેખાયું? હા સર. જો આપણે રાઈટ હેન્ડ સાઈડ થી મેં ગણ્યું છે પોતાના પીજીપીવી 2000 ના 5%, મેં નીચે લખ્યું છે પીજીપીવી. પછી મેં ગણ્યું છે ડી નું 4000 પોઈન્ટ ના 5% એમજી. પછી મેં લખ્યું છે 4000 પોઈન્ટ ના 5% એસડી 1 તરફથી, પૂરા વોલ્યુમ તરફથી. પછી મેં લખ્યું છે એસઈડી તરફથી એમજી 180 પોઈન્ટ. પછી મેં લખ્યું છે એસઈડી ના પીજીપીવી ના 5% 50 પોઈન્ટ. એસઈડી ના પીજીપીવી ના 5% 50 પોઈન્ટ. પછી મેં લખ્યું છે એસડી 2 ના 2500 ના 5% મલ્ટીપલ જનરેશન.
અને SD3 ના 2000 ના 5% અને -180 mg અપલાઈન એટલે કે 100 200 200 180 50 125 100 -180 775 ખાલી રાકેશ ચૌહાણ સર રાઈટ, બાકી બધા રોંગ. હજુ પણ ભૂલો થઈ રહી છે, ન થવી જોઈએ. સર અહીંયા ક્વેશ્ચન છે. જી જી જી. અહીંયા જે આપણે વાત થઈ કે નવા નિયમ પ્રમાણે બરાબર કે ભાઈ 180 પોઈન્ટ ગેરેન્ટેડ પણ મળે. કોના તરફથી? જે આપણે LPB યુ છે અચીવર હોય એના તરફથી. હવે સર મારો ક્વેશ્ચન શું છે અહીંયા? જી. કે અહીંયા જે આપણે છે આપણે એસીડી છીએ યુ, તો ઉપર 180 ગેરંટી ગયા બરાબર, ગેરેન્ટેડ પોઈન્ટ ગયા. ઓકે, હવે બીજી વસ્તુ સર ત્યાં એ છે કે જે એમને 2000 પોઈન્ટ ને 5% તો મળતા હશે ને, એ આપણામાંથી કટ નહીં થાય ને કઈ? 2000 પોઈન્ટ ના 5% તો આપણને મળ્યા જ ને, 100 પોઈન્ટ એ આપણને મળ્યા, પણ ઉપર એમને તો મળવાના જ હશે બરાબર, તો એ આપણામાંથી કટ ન થાય ને? આપણામાંથી ન જ થાય ને, આપણામાંથી તો મિનિમમ ગેરંટી 180 પોઈન્ટ જ જાય. ઓકે સર, ઓકે સર. તો 775 કેટલા લોકોનો જવાબ આવ્યો? હવે આવી ગયો સર બધા. તો ભૂલ કેમ થાય હજુ બી? આ મેં ખાલી 10 મિનિટમાં 3 એક્ઝામ્પલ બનાવ્યા છે. વિચાર કરજો, 10 જ મિનિટમાં 3 એક્ઝામ્પલ, 60 લખતો ગયો, ગણતરી થતી ગઈ, લખતો ગયો, ગણતરી થતી ગઈ. આવા એક્સપર્ટ તમારે બનવાનું છે LPB માં. ભૂલ થવી જ ના જોઈએ. ચેતન સર, રીતેશ સર. સર સ્ક્રીન શેર કરેલી એ જરાક બતાવો ને, સાચું બાકી છે. ઓ માં. સર ભૂલ ન થાય એટલે સ્ક્રીનશોટ લઈ લીધો છે, ફરીથી એક વખત. હા, લઈ લીધો સર, એટલે ફરીથી એક વખત બેસીને વ્યવસ્થિત રીતે પણ જોઈ શકાશે. આ બધા એક્ઝામ્પલ હું કોર ટીમમાં અત્યારે ફોટા મૂકી દેવાનો છું આ મીટિંગ પછી. મેં બધું મેન્શન બી કર્યું છે કે આપણા પીજીપીવી તરફથી આવ્યું, ડી તરફથી આવ્યું, SD1 તરફથી આવ્યું, SED તરફથી આવ્યું. અહીંયા ખાલી 180 પોઈન્ટ ની નીચે MG SED લખવાનું રહી ગયું છે, MG. રાઈટ, બીજા એક્ઝામ્પલમાં આવી જશે. લખાઈ ગયું? ઉર્વી મેડમ? હા સર, લખાઈ ગયું. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. યસ. ઓકે, નિયમો પાછા ગોખી કાઢજો. નિયમો બધા મગજમાં હોવા જોઈએ, તો ફટાફટ તમે કેલ્ક્યુલેશન કરી શકશો. અને જેટલા એક્સપર્ટ તમે બનશો એટલા જ એક્સપર્ટ ટીમને બનાવી શકશો. તો આપણે બીજા દાખલા પર આવીએ. આ ગેલેક્સી M30 કોણ છે? ચલો હું રિમૂવ કરી દઉં છું. ઓકે, બીજા એક્ઝામ્પલ પર જઈએ. બહુ ઈઝી છે, એકદમ ઈઝી. ચાલો, આના માટે મળશે તમને 2 મિનિટ. બધાને દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર? યસ સર. ઓકે,
500 પોઈન્ટ આવ્યા સર. 500 પોઈન્ટ કરેક્ટ સર 500. હવે ફટાફટ કરવા લાગ્યા તમે. રાઈટ આન્સર ઇઝ 500. એબ્સોલ્યુટલી રાઈટ. પાવર હે પાવર હે પાવર. બહુ ઈઝી સમ મેં આપી દીધો. આમાં આટલી વાર લાગવી જ ના જોઈએ. 2 મિનિટ તો બહુ થઈ ગઈ. નિયમોને બરાબર સમજ્યા હશો તો ફટાફટ ગણતરી કરી શકશો, નહીં તો કેલ્ક્યુલેશનમાં ગાંડા થઈ જશો. એવો સમ છે આ. ચલો જવાબ પર આવી જઈએ. યસ સર. યસ સર. ચાર જ કેલ્ક્યુલેશન એટલું ઈઝી છે. 4 જ વસ્તુ આવશે કે ભાઈ 2000 પીજીપીવી ના યુના પીજીપીવી ના 5%. ઈડી છો તમે. હવે એક તમારો લાઈક એસઈડી છે, હાયર ટાઇટલ, અને એક સેમ ટાઇટલ, પણ સેમ ટાઇટલ ની નીચે બી હાયર ટાઇટલ છે. એટલે સેકન્ડ જનરેશન ઓનવર્ડ્સ તમને પ્લેટિનમ તરફથી કશું નહીં મળે. ઈડી ની નીચે જે પ્લેટિનમ છે, એટલે ખાલી તમારા 2000 પીજીપીવી ના 5% મળ્યા, 100 પોઈન્ટ. ઈડી તરફથી એમજી મળી, એમજી ઈડી જો મેં લખ્યું છે 180 પોઈન્ટ. ઈડી પોતે એલપીબી એચીવર છે, એટલે એના પીજીપીવી 3000 ના 5%. ઈડી તરફથી બીજું પણ મળ્યું તમને 150 પોઈન્ટ, અને એસઈડી તરફથી એમજી 250 પોઈન્ટ મળ્યા. કારણ કે ફર્સ્ટ જનરેશનમાં હાયર ટાઇટલ છે, એટલે એના તરફથી એમજી કેટલી મળશે? એના પીજીપીવી 5000 ના 5% કે 180 પોઈન્ટ, જે વધારે હશે તે. અહીંયા 5000 ના 5% 250 થાય છે, તો એમજી એસઈડી 250 પોઈન્ટ મળ્યા. એની નીચેથી કશું જ નહીં મળે, કારણ કે હાયર ટાઇટલ ની નીચેથી કશું નથી મળતું. અને 180 પોઈન્ટ એમજી અપલાઈન ને જતા રહ્યા. 500 પોઈન્ટ. જી સર. સર આ જ પ્લાન જો જૂનો હોતે તો જ્યાં જે પ્લેટિનમ ડિરેક્ટર છે તેના પીજીબીવી ના 5% મળતે ને? મળતે સર, યસ. એ હવે નથી. એ હવે નથી. ઓકે. સર સેમ ટાઇટલ હોય તો બંને મળશે, એમજી અને એના પીજીબીવી ના 5%. શું પૂછો છો? સેમ ટાઇટલ છે, જેમ કે આમાં યુ પણ ઈડી છે અને ઈડી પણ નીચે છે એમની ટીમમાં. ઈડી એલપીબી એચીવર હશે, ઓકે, અને સેમ ટાઇટલ છે, તો ઈડી નું 1+3 મળવું જોઈએ. ઓકે. પણ 1+3 માં તકલીફ એ છે કે ઈડી નો એક લેગ હાયર ટાઇટલ છે આપણા કરતા, એટલે એના તરફથી નહીં મળે. બરાબર. અને ઈડી નો બીજો લેગ ખાલી ડિરેક્ટર છે, તો એના તરફથી બી નહીં મળે. ઓકે. જો ઈડી નો સેકન્ડ લેગ ડાયરેક્ટર છે, એની જગ્યાએ એસડી હોતે તો મળતે એના તરફથી. ઓકે. સર 1+3 કે 1+2 આવશે? સર 2 જ આવશે ને ખાલી હવે? હા, ઈડી ટાઇટલ માટે તો 2 જનરેશન જ આવે. ઈડી ટાઇટલ માટે 2 જનરેશન. ઓકે. પણ સેમ ટાઇટલ હોય તો 1+3 રૂલ છે. સેમ ટાઇટલ એટલે મેં બંને નિયમ ભેગા કર્યા. ઈડી છે એટલે એને 2 જનરેશન થી એમ પણ મળવાનું હતું, પણ સેમ ટાઇટલ નો રૂલ એ છે કે 1+3 મળે. પણ સેમ ટાઇટલ કયા? પ્લેટિનમ હોય તો 1+3 મળે, પ્લેટિનમ ની નીચે પ્લેટિનમ. ઈડી ને તો 2 જનરેશન થી મળે. એમાં બી અહીંયા સેકન્ડ જનરેશનમાં હાયર ટાઇટલ આવી ગયું છે, એટલે એના તરફથી કશું નહીં મળે. ઓકે, રાઈટ. બધા નિયમો જો મગજમાં ઉતરી ગયા હોય તો બહુ ઈઝી. ચલો નેક્સ્ટ દાખલો. આ કોને કોને સમજ ના પડી એમાં 2-3 વ્યક્તિ જ જવાબ આપી રહ્યા છે.
યસ સર ક્લિયર છે. પૂર્વી મેડમ? હા સર સમજ પડે છે પણ આન્સર નથી આવતો. સમજ પડે છે પણ આન્સર નથી આવતા, એ તો ખોટું કહેવાય. ગોટાળા થઈ જાય છે. સમજ પડી હોય તો આન્સર કરેક્ટ જ આવે, સમજ ના પડી હોય તો જ ખોટો પડે જવાબ. હા. એટલે આ તો તમે કંઈક નવું સંશોધન કર્યું કે સમજ પડે છે પણ જવાબ ખોટા આવે છે. આન્સર સોફ્ટવેર આપશે પછી 7 તારીખે. વાર લાગશે સર, સમજી જઈશ પણ. ધવલ સર કાંઈ બોલી નથી રહ્યા. ખોટા જવાબ આવવા એ બી ઇમ્પ્રુવમેન્ટ છે. ઘણા લોકોના જવાબ જ નથી આવતા. રાઈટ. ઝંખના મેડમ? મેડમ મ્યુટ છો, અમને કાંઈ નથી સંભળાતું. નિયમો થોડાક પાકા કરવાની જરૂર છે અને એટલા માટે કેલ્ક્યુલેશન કરવામાં મને વાર લાગે છે, એટલે દાખલો અધૂરો રહી જાય છે. હું હવેથી રોજ 2 દાખલા ગણવા માટે આપીશ કોર ટીમમાં. 2 દાખલા એલપીબી ના, અને સવાલ હું આપીશ જ્યારે બી મને દિવસ દરમિયાન ટાઈમ મળશે ત્યારે, પણ એનો જવાબ તમારે આપવાનો છે વહેલી સવારે ઉઠીને બીજા દિવસે. રાત્રે તરત ને તરત ગણાઈ જાય તો બી નથી આપવાના, બીજાને દાખલા ગણવા દેજો. જવાબ બીજે દિવસે સવારે જ આપવાના બધાય. ક્લિયર? યસ. ચાલો ત્રીજો અઘરો ખાલી જવાબ વિધાઉટ કેલ્ક્યુલેશન, બરાબર ને? ના, હું તો આખું આવી રીતે વ્હાઇટ બોર્ડ પર ગણતરી કરીને જ જવાબ મૂકી દઈશ. એટલે તમારે ખાલી આંકડો જ લખવાનો કે પહેલા સવાલનો આ જવાબ, બીજા સવાલનો આ જવાબ. ઓકે સર. અને હું જ્યારે સવારે ઉઠીશ 9-10 વાગે ત્યારે હું કેલ્ક્યુલેશન સાથેનું વ્હાઇટ બોર્ડ પર આખી ગણતરી કરેલો જવાબ મૂકીશ. ઓકે? ઓકે. ચાલો ત્રીજા અઘરા દાખલા પર આવીએ, અતિ અઘરા દાખલા. તમને આના માટે મળશે 2 મિનિટ. સર સ્ટ્રક્ચર ડ્રો કરવાનો ટાઈમ આપજો. હાલો લો ને, 5 મિનિટ આપી, જાઓ. ડ્રો કરવામાં 5 મિનિટ જતી રહે.
1160 માંથી 180 જાય 980 સર. 980 સર. 980. 980. થઈ ગયું? યસ સર. કેટલો જવાબ આવ્યો? 980. કેટલા? 980. બધાનો 980 આવ્યો? યસ સર. યસ સર. પાક્કું? કારણ કે મારો જવાબ કંઈક અલગ છે. મારે 1050 આવ્યો. કેટલો? 1050. 1050. વાહ, 70 વધી ગયા. મારામાં બી ભૂલ હોઈ શકે. હા, મેં બહુ ફાસ્ટ કર્યું છે એટલે એવું નહીં વિચારતા કે તમારામાં જ ભૂલ હોય. બધાનું થઈ ગયું તો હું જવાબ સર 980 આવે છે. 980. ઓકે, 940 આવે છે. 940 આવ્યો. 990 છે સર તમારો? મારો 900 જ આવ્યો સાહેબ. જો 900 જ આવ્યો. કાંઈ બધાના અલગ અલગ. હવે એક જ જણનો સાચો હોઈ શકે, બાકી બધા ખોટા. ભેગા મળીને ગણીએ ને હવે ચાલો. બધાની એવરેજ કરી નાખો એટલે આવું ફાઇનલ. રાકેશ સર કેટલો આવ્યો? 980 સર. 980. સર કેલ્ક્યુલેટ કરો ને બધા થઈને. ચલો ચલો સ્ક્રીન શેર કરું. મારામાં કંઈક અલગ જવાબ આવે છે, મારી બી ભૂલ હોઈ શકે. હા, આપણે સુધારી દઈએ બધાની ભૂલ. ચલો 980 એક્ઝેક્ટ. $3000 પ્લસ 180. જવાબ તમારી સામે છે, જોઈ લો. એકે એક વસ્તુ મેં લખી છે, ચલો સમજાવતો જાઉં. પૂર્વી મેડમ ખાસ ધ્યાન આપો. હા સર. એલપીબી પોઈન્ટ્સ ઓફ યુ રાઈટ હેન્ડ સાઈડ થી મેં ગણવાની શરૂઆત કરી છે. 3000 પોતાના પીજીપીવી ના 5%. ઈડી તરફથી 180 પોઈન્ટની એમજી, કારણ કે ઈડી એલપીબી એચીવર છે એટલે એના તરફથી એમજી પણ મળશે 180 પોઈન્ટની. કેમ 180 પોઈન્ટ? કારણ કે 2000 પોઈન્ટના 5%, 100 પોઈન્ટ જ થાય છે એટલે 180 પોઈન્ટ એમજી અને 2000 ના 5% ઈડી તરફથી અલગથી મળશે. રાઈટ? હવે પ્લેટિનમ ને કેટલી જનરેશન થી મળશે પહેલા એ સમજી લો. 4. તો અહીંયા ઈડી તરફથી મળશે SD1, SD2, SD3, બસ આટલા તરફથી જ મળશે. ક્લિયર? યસ ક્લિયર. SD4 ને SD5 તરફથી નહીં મળે. રાઈટ? એટલે હવે ઈડી સુધી આપણે પહોંચેલા હતા. ઈડી ના 2000 ના 5%, SD1 ના 3000 પીજીપીવી ના 5%, SD1 નીચે લખેલું છે. SD2 ના 2000 પીજીપીવી ના 5%, SD3 ના 2000 પીજીપીવી ના 5%. બસ આ લેખ પૂરો ઈડી નો. હવે આવીએ ડિરેક્ટર. આ જે ડિરેક્ટર લેખ છે એના 4000 પોઈન્ટ છે એટલે ત્યાંથી આપણને એમજી મળશે. એ એલપીબી એચીવર નથી એટલે એના તરફથી બીજું કશું નહીં મળે. 4000 ના 5% એમજી ડી તરફથી. 3000 તરફથી કઈ નહીં મળે કારણ કે 3000 જ છે. 3600 હોતે તો ત્યાંથી મળતે. અને 180 પોઈન્ટ
એમજી પ્રેસિડેન્શિયલ ડિરેક્ટર તરફથી હાયર ટાઇટલ છે પણ ફર્સ્ટ જનરેશનમાં છે તો એના તરફથી એમજી મળશે. એમજી કેટલી મળશે? એના પીજીપીવી 2000 ના 5% ક્યાં તો 180 પોઈન્ટ. તો 180 પોઈન્ટ વધારે છે એટલે અહીંથી 180 પોઈન્ટ મળ્યા અને એમજી અપલાઈન ને 180 પોઈન્ટ જતી રહી એટલે 150 180 100 150 100 100 200 180 -180 એટલે 980 જવાબ આવ્યો. ઓકે, પડી ગઈ સમજ. બધાને સમજ પડી? હા સર. યસ સર. હવે આવડી ગયું એલપીબી? યસ સર. યસ સર. સર આનંદ સર કાંઈ બોલતા નથી, કોઈ જવાબ નહીં આપવાનો. સર 4:30 વાગે મીટિંગ છે, રજા લઉં? બસ આ પૂરું જ કરીએ છીએ. હવે તમે રજા લઈ શકો છો. બસ 3 જ દાખલા આજે ગણાવવાના હતા, રાઈટ? એટલે કે તમને સમજ પડી જાય તો તમારે જવાબ આપવાનો હોય. ઈ 12 ગયા છે તો ઈ વાત સાચી, પણ હું ગણતરી કરું જ છું અહીંયા, પણ પછી જોઈએ એમાં અડધું સાચું પડે છે, અડધું ખોટું પડે છે. બધું સાચું પડવું જોઈએ. સોલ્યુશન આપો એમાં જોઈ લઉં છું એમ. ઓકે, કઈ નહીં. આ 3 સવાલ અને એના 3 જવાબ હું કોર ટીમમાં હમણાં જ મૂકી દઉં છું, રાઈટ? અને રાત્રે તમને બીજા 2 દાખલા મળશે રાત સુધીમાં. ઓકે સર. પછી એ જો મારી 9 થી 10 તો આજે ટીમ બિલ્ડર બોનસ અને ટ્રાવેલ ફંડ સમજાવવાની ટ્રેનિંગ છે જ. એની પછી 10 થી 11 માં હું દાખલા બનાવીશ ને 11 વાગ્યા સુધીમાં મૂકી દઈશ. સર રોજ હવે કઈ ફેરફાર નહીં થવાનો હોય તો રોજ મૂકી દેજો. રોજ તમને એલપીબી શીખવાડીશ. અને સાંજે 6:30 વાગે સુરેખા મેડમે અમને ઇન્વાઇટ કર્યા છે, ત્યાં બી જવાનું છે મારે 2 કલાક રહીને. યસ સર, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. સર એક સવાલ. જી સર. સર એલપીબી પોઈન્ટ્સ ની વેલ્યુ વધશે કે ઘટશે? 7 નવેમ્બરે ખબર પડશે. કેમ કે આ જે મલ્ટીપલ જનરેશન છે એના હિસાબે તો ઘટશે એવું લાગે છે. પણ પહેલા શું થતું હતું, હાયર ટાઇટલ તરફથી બી 1+1 મળતું હતું. હવે કંઈ જ નહીં મળે જો એ સેકન્ડ જનરેશન ઓનવર્ડ્સ હશે તો, રાઈટ? એટલે એ બંને જનરેશન ઉડી જશે અને જો ફર્સ્ટ જનરેશનમાં હોય તો ખાલી એક જ જનરેશન થી મળશે. અને રોલ અપ બી ઉડી જશે, એના બી બચશે. રોલ અપ વચ્ચે તમારા અને ફર્સ્ટ જનરેશન એચીવર વચ્ચે જેટલું રોલ અપ હશે એટલું જ મળશે. સેકન્ડ ને એટલે ફર્સ્ટ અને સેકન્ડ કે સેકન્ડ અને થર્ડ જનરેશન વચ્ચે પણ આપણને મળતું હતું, એ હવેથી નહીં મળે. એટલે અમુક પોઈન્ટ એવા છે જેને લીધે એલપીબી પોઈન્ટની વેલ્યુ વધશે, અમુક પોઈન્ટ એવા છે જેને લીધે ઘટશે. એટલે બની શકે હવે બની શકે 2.5-2.5 રૂપિયાની વચ્ચે જ ફરતું થઈ જાય, બની શકે. ઓકે સર. બીજો કોઈ સવાલ? નો સર. ઓકે, તો ચલો આજની આ ટ્રેનિંગ પૂરી કરીએ. જી હા સર, આપને જે 2% એક્સ્ટ્રા કાઉન્ટ અપ થી મળવાના છે એ કાયમી માટે જ છે કે અમુક સમય મર્યાદા છે એની કોઈ? જો કંપની જોશે કે આનાથી કઈ વધારે ફાયદો થઈ રહ્યો છે કે નહીં, પણ જો વધારે ફાયદો ન દેખાય તો કંપની પાછો ડિસેમ્બર પછી પ્લાન ચેન્જ કરી શકે છે. હા, એટલે શું છે પ્લાનિંગ એમ, એટલે કઈ બી થઈ શકે. જો ઇમ્પ્રુવમેન્ટ માટે હંમેશા સમીર મોદી સાહેબ કહે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. જો આનાથી કઈ હજુ સારું મગજમાં આવશે તો હજુ કઈક સારું લાવશે. બરાબર. ઓકે. પણ બધાને એક રિક્વેસ્ટ, 1 થી 10 તારીખમાં બધા જૂના લોકોના પીવી પાડી દો, એટલે બધાને 50% બોનસ મળે, રાઈટ? એટલે તમારા જેટલા પણ સપ્ટેમ્બરમાં જીબીવી થયા છે એટલા તો જીબીવી પડી જ જવા જોઈએ 10 તારીખ સુધીમાં. અચ્છા. ચેતન સર, તમારા 36 લાખ થયા હોય તો 36 લાખ 10 તારીખે જોવા જોઈએ.
યસ સર. હા, રાકેશ સર ના 14-15 લાખ જે પડ્યા છે 10 તારીખે જ હોવા જોઈએ. યસ સર થઈ જાય. પૂર્વી મેડમ ના 17 લાખ પડ્યા છે તો એ 17 લાખ 10 તારીખે પડી જવા જોઈએ. ઓકે સર, પડી જશે. હા, જીતેન્દ્ર સર ના જે બી પડ્યા છે એ બધા આ મહિને પડી જવા જોઈએ 20-25 લાખ 10 તારીખ સુધીમાં. ઓકે સર, ઓકે. ઓકે, એટલે બધાને એક્સ્ટ્રા પીવી નો મેક્સિમમ બેનિફિટ અપાવજો, જેથી તમારા પીજીપીવી પણ દોઢા થઈ જાય ને રોલઅપ પણ દોઢા થઈ જાય અને તમારું ધૂમ એચીવ થઈ જાય. ઓકે, બાય બાય, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. મળીએ.